ભાવિનભાઈ છે જ નહીં. લંબી દૂરી હાલ એમની લાઈટ નથી લાઈટ નથી. ચાલો, ગુડ મોર્નિંગ એવરીવન. અમરેલી સેન્ટર ગુડ મોર્નિંગ, ભુજ સેન્ટર ગુડ મોર્નિંગ, સુરત સેન્ટર ગુડ મોર્નિંગ, રાજકોટ સેન્ટર ગુડ મોર્નિંગ, જુનાગઢ સેન્ટર ગુડ મોર્નિંગ, ભાયલી બરોડા ગુડ મોર્નિંગ, અહેમદાબાદ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ફાઇન. સો આની પહેલાના લેક્ચરમાં આપણે આમ તો ઘણા વર્ષો પછી મળ્યા હોય એવું લાગે છે, બરાબર. આનુવંશિકતાના રંગસૂત્રીયવાદના પ્રાયોગિક સાબિતીના T.H. મોર્ગન સાહેબના પ્રયોગની વાત આપણે આજે સમજવાની છે. તો મૂળભૂત રીતે T.H. મોર્ગન એમણે પોતાના પ્રયોગોમાં ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી એને શું કામ પસંદ કરી એના મૂળભૂત કારણો આપણે ઓલરેડી ડિસ્કશનમાં લઈ લીધેલા છે, બરાબર છે. એટલે આ સ્લાઇડ જે તમને અહીંયા પાછળ દેખાય છે કે કયા એવા કારણો છે જેથી મેલેનોગેસ્ટર ડ્રોસોફિલાની જે જાત છે એને T.H. મોર્ગન દ્વારા પસંદગીમાં લેવામાં આવી હતી. ઓકે, હવે મૂળભૂત રીતે આ બે શબ્દોને હું ફરીથી એક વખત વ્યાખ્યાયિત કરી દઉં છું, કારણ કે આ બે શબ્દો જ એવા છે કે જે આ પ્રયોગોનું તારણ છે. ઓલરેડી આપણે ડિસ્કશનમાં તો લઈ જ લીધું છે, છતાં એક વખત તમારી સામે એક્સપ્લેન કરી દઉં છું. તો સહલગ્નતા, જ્યારે કોઈ એક જનીન અને કોઈ બીજું જનીન, આ બે જનીન એકબીજાથી એકદમ નજીક અને જોડાયેલા છે, એટલે કે ભૌતિક જોડાણ છે એની વચ્ચે. આ એક હાથ છે, આ બીજો હાથ છે, આ છૂટો છે, પણ અહીંયા આ બે એકબીજાને જોડાઈ ગયા, તો આ ભૌતિક જોડાણ થઈ ગયું, બરાબર છે. તો એવી રીતના બે કે બેથી વધુ જનીન જ્યારે એકબીજા સાથે સીધા જ જોડાયેલા હશે, એટલે કે એમની વચ્ચે ભૌતિક જોડાણ જ્યારે હશે, તો એ ઘટનાને આપણે સહલગ્નતા કહીએ છીએ. અને આવા જનીનોને સહલગ્ન જનીનો કહેવાય. રેડી? થમ્સ અપ કરી દો. ઓલ રાઈટ. હવે વાત છે પુનઃ સંયોજનની. તો એવા બે જનીનો કે જ્યાં જનીનો વચ્ચેનું અંતર ખૂબ વધારે છે, એટલે કે એકબીજા સાથે ડાયરેક્ટલી જોડાયેલા નથી, એવા જનીનો જ્યારે વ્યતિકરણની ઘટના બને ત્યારે એકબીજાથી નોખા પડવાની એની સંભાવનાઓ વધી જાય છે. જો નોખા પડી ગયા એકબીજાથી તો એ ઘટનાને આપણે પુનઃ સંયોજન કહીએ છીએ. તો સહલગ્નતા અને પુનઃ સંયોજન એ એકબીજાથી અલગ ઘટનાક્રમ છે. સહલગ્નતા બે જનીનો જ્યારે એકબીજાથી ભૌતિક જોડાણ દ્વારા જોડાયેલા હશે એ ઘટનાને કહેવાય સહલગ્નતા. અને પુનઃ સંયોજન જ્યારે બે જનીનો એકબીજા સાથે જોડાયેલા નથી અને વ્યતિકરણ દરમિયાન છૂટા પડી જાય ત્યારે એ ઘટનાક્રમને આપણે નામ આપવાનું છે પુનઃ સંયોજન, બરાબર છે. આ બે શબ્દમાં જેને ખબર નથી પડી એ ફરીથી હેન્ડ રેઝ કરી અને પૂછી શકે છે, સહલગ્નતા એટલે શું અને પુનઃ સંયોજન એટલે શું. જો આ બે શબ્દમાં ખબર ના પડી હોય તો પૂછી શકો છો. ઓલ રાઈટ. સો એનો અર્થ છે કે તમે આ બંને શબ્દથી પરિચિત થઈ ચૂકેલા છો. ઓકે, હવે એક વખત ફરીથી આ ઘટનાને હું ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર છે. ઓકે, હવે એક રંગસૂત્ર અહીંયા હું બનાવું છું. આ એક રંગસૂત્ર છે. દાખલા તરીકે આ એવું સમજાત રંગસૂત્ર છે કે જે માતૃ પેઢીમાંથી પ્રાપ્ત થયેલું છે સંતતિને. આ માતૃ રંગસૂત્ર છે. હવે એવું જ એક બીજું સમજાત રંગસૂત્ર હશે જે પિતૃ પેઢીમાંથી મળેલું હશે. દાખલા તરીકે બીજું રંગસૂત્ર જે સમજાત રંગસૂત્રની જોડ બનાવે એનું આ બીજું રંગસૂત્ર છે કે જે એને પિતૃ પેઢીમાંથી પ્રાપ્ત થયું હશે. તો આ પિતૃ રંગસૂત્ર છે. ઓકે,
હવે હું જનીનો 3 જનીનોને ઉદાહરણમાં લઈશ. 3 જનીનોને, બરાબર છે. જનીન એ, જનીન બી અને જનીન એક્સ, આ 3 જનીન મેં અહીંયા રાખ્યા છે. આ સમયુગ્મી પ્રભાવી છે દાખલા તરીકે, તો એ, બી અને એક્સ આ રીતના છે. આ જનીનના લોકેશન એટલે કે જનીનના સ્થાન મેં લખ્યા છે. પિતૃમાં પ્રભાવી છે, માતૃ રંગસૂત્રની અંદર એ પ્રચ્છન્ન છે, બરાબર છે. સેમ લોકેશન ઉપર એ જનીન હોય તો અહીંયા સ્મોલ એ છે, અહીંયા સ્મોલ બી છે અને અહીંયા સ્મોલ એક્સ છે. તો સેમ આ જ લોકેશન ઉપર અહીંયા સ્મોલ એ છે, સ્મોલ બી છે અને સ્મોલ એક્સ છે. ચાલો હવે આમાં કોઈને નો સમજણ પડી હોય જે મેં લખ્યું છે તો પૂછી શકો છો. આ તમને પ્રોપરલી સમજાય છે જે લખેલું છે એ? હેન્ડ રેઝ કરો, થમ્સ અપ. ઓલ રાઈટ, ઓકે, ગુડ ગુડ. હવે વ્યતિકરણ થાય છે દાખલા તરીકે આ પોઈન્ટ ઉપર. જો આ પોઈન્ટ ઉપર વ્યતિકરણ દર્શાવવું છે મારે, વ્યતિકરણ થાય છે ઈ પોઈન્ટ ઉપર. ઓકે, હવે અહીંયાની સ્થિતિ પહેલા હું કહ્યું કે અહીંયા એ, બી અને એક્સ સાથે છે અને અહીંયા કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ એક્સ સાથે છે. વ્યતિકરણ પહેલાની સ્થિતિ હું વર્ણવું છું. વ્યતિકરણ થયું અહીંયા આ લોકેશન ઉપર વ્યતિકરણ થયું દાખલા તરીકે. તો વ્યતિકરણને કારણે અહીંયાથી આ રંગસૂત્ર નો અમુક ભાગ આમ બાજુ આવી જાય છે અને બીજા રંગસૂત્રનો જે ભાગ છે માતૃ રંગસૂત્રનો એ અહીંયા આવે છે આમ. ચાલો, આ વ્યતિકરણની ઘટના તમને સમજાઈ ગઈ છે? હેન્ડ રેઝ કરો, થમ્સ અપ. ઓલ રાઈટ, ઓકે. હવે વ્યતિકરણને કારણે જનીનોમાં અહીંયાના જે આ 2 જનીનો હતા એમાં સ્મોલ એ, સ્મોલ બી અહીંયા નીચે આવી ગયા છે અને કેપિટલ એ, કેપિટલ બી અહીંયા આવી ગયા છે. શું કામ? વ્યતિકરણને કારણે, બરાબર છે. એટલે હવે આ વ્યતિકરણ જ્યારે પુનઃસંયોજન ગંઠિકા છૂટી પડે ત્યારની અવસ્થાની વાત કરું તો અમુક સમય પછી જ્યારે ભાજનોત્તર અવસ્થા આવી જાય પછીની વાત છે. હવે શું થઈ ગયું? જો આ 2 રંગસૂત્રની વાત કરું, આ જે વચ્ચેના રંગસૂત્રો છે બંને, એમાં અહીંયા પુનઃ સંયોજનમાં કેપિટલ એ, કેપિટલ બી એની સાથે સ્મોલ એક્સ આવી ગયો. જો બરાબર છે? યસ ઓર નો? ઓકે. અને આ રંગસૂત્રમાં સ્મોલ એ અને સ્મોલ બી સાથે કેપિટલ એક્સ આવી ગયો. વ્યતિકરણને કારણે એક ઘટનાક્રમ જો મારે હવે મારે 2 જનીનોના આંતર સંબંધની વાત કરું તો કેપિટલ એ, કેપિટલ બી અહીંયા પણ સાથે છે અને ભૂતકાળમાં પણ સાથે હતા. સ્મોલ એ, સ્મોલ બી અહીંયા પણ સાથે છે અને ભૂતકાળમાં પણ સાથે હતા. થમ્સ અપ. રેડી? હવે હું જ્યારે એક સ્મોલ એ અને કેપિટલ એક્સ ની વાત કરું, આ 2 જનીનોની, સ્મોલ એ અને સ્મોલ એક્સ ની, તો પેલા ઈ હારે હતા પણ હવે સ્મોલ એ કેપિટલ એક્સ ની સાથે છે અને કેપિટલ એ સ્મોલ એક્સ ની સાથે છે, જેમાં કેપિટલ એ પહેલા કેપિટલ એક્સ ની સાથે હતું. રેડી? એટલે જ્યારે હું આ 2 જનીનોની તુલના કરું, એ વર્સેસ બી અને એ વર્સેસ એક્સ, તો એ અને બી બંને સહલગ્નતા દર્શાવે છે.
જ્યારે એ અને એક્સ માં પુનઃ સંયોજન થાય છે. રેડી? સમજાણું કે ન સમજાણું? તો તમારે સહલગ્નતા અને પુનઃ સંયોજનને આ રીતે સમજવાનું છે કે પુનઃ સંયોજન થયું, સોરી, વ્યતિકરણ થયું અને પુનઃ સંયોજન ના થાય તો એને સહલગ્નતા કહેવાય. મૂળભૂત સિદ્ધાંત આવો છે કે વ્યતિકરણ થવું ફરજિયાત છે. જ્યારે લિંગી પ્રજનન થવાનું છે, પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે લિંગી પ્રજનન થવાનું છે, જન્યુ જનન થવું પડે. યસ ઓર નો? ઓકે. જન્યુ જનન થવાનું છે તો અર્ધીકરણ થાય. યસ ઓર નો? અર્ધીકરણ થાય ત્યાં વ્યતિકરણ થવું ફરજિયાત છે. યસ ઓર નો? વ્યતિકરણ થાય ત્યારે પુનઃ સંયોજન થઈ પણ શકે અને ના પણ થઈ શકે. જો નો થાય તો સહલગ્નતા કહેવાય અને થાય તો જ પુનઃ સંયોજન કહેવાય. ધીસ ઇઝ હાઉ. આ રીતે તમારે એને સમજવાનું છે. હવે આ પ્રશ્નનો આવો જવાબ કાઢ્યો ક્યાંથી? મેં જે તમને સમજાવી આખી પ્રશ્નની હારમાળા, આ પ્રશ્ન પેલા તો ઉદ્ભવ્યો ક્યાંથી અને પછી આ જવાબ આવ્યો કઈ રીતે, એની વાત કરું છું. એની વાત આપણે સમજવાની છે. રેડી? ઓકે. હવે હું આવું છું, આપણે જે પોઈન્ટ ભણી ગયા છીએ એ મેન્ડલ એનો દ્વિસંકરણ એનો પ્રયોગ. તો મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગની જ્યારે ચર્ચા હું કરીશ, બરાબર છે, તો એના F2 પેઢી એનું જે ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર છે, એનું જે પ્રમાણ છે, એ મળવું જોઈએ 9-3-3-1. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં કોઈને કઈ ડાઉટ? 9-3-3-1 માં હવે હું એને થોડુંક રિવાઇઝ કરાવીશ. ભલે તમારે જરૂરિયાત નથી, હોશિયારી તમારામાં છલકે છે, આમ ઉલડીને બહાર આવે છે, મને ખબર છે, છતાં પણ થોડુંક રિવાઇઝ આમ કરીએ આપણે. તો આ મેં જે પ્રયોગના જે જીનોટાઇપ માટે સોરી ફિનોટાઇપ માટે 9 નું પ્રમાણ લીધું હતું એ ગોળ અને પીળા હતા. મને યાદ છે ત્યાં સુધી ગોળ અને પીળા. આ જે 3 નું પ્રમાણ મળ્યું હતું એ ગોળ અને ખરબચડા હતા, સોરી ગોળ અને લીલા હતા. બરાબર છે? આ જે બીજા 3 છે એ ખરબચડા અને પીળા હતા અને છેલ્લો એક હતો એ ખરબચડા અને લીલા હતા. આવા 4 ડિફરન્ટ એટલે કે અલગ અલગ પ્રકારના સ્વરૂપ પ્રકારો આપણને પ્રાપ્ત થયા હતા જે તે સમયે. ઓકે. મૂળભૂત પિતૃ પેઢી જ્યાંથી મેં શરૂ કર્યું હતું એ હતું પી, પેરેન્ટ્સ. તો પેરેન્ટના ફિનોટાઇપની વાત કરો તો એક પેરેન્ટના ફિનોટાઇપ હતા ગોળ અને પીળા અને એક પેરેન્ટ જે બીજું હતું એના હતું ખરબચડા અને લીલા. હા કે ના? બરાબર છે? તો આ 4 પ્રકારની સંતતિમાંથી 2 પ્રકારની સંતતિ એવી છે કે જેમાં પિતૃઓના સંયોજનો છે, ગોળ અને પીળા, ખરબચડા અને લીલા. ઓકે. ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા, એના માટે હું શબ્દ વાપરું છું પૈતૃક સંયોજનો. એનું ઇંગ્લિશ કરું છું પેરેન્ટલ કોમ્બિનેશન. કેટલી સંતતિ? કુલ 16 સંતતિ ગણો તમે. F2 ની 16 સંતતિમાંથી કેટલી સંતતિમાં પિતૃક સંયોજનો પ્રાપ્ત થાય ગણીને કયો જોઈએ? ચાલો, અમરેલી સેન્ટર, અમરેલી. ગુડ.
10 સંતતિ 16 માંથી, જોજો 10 16 માંથી, બરાબર છે. એ જ પ્રમાણે જ્યારે હું આ બે પ્રકારની વાત કરીશ, ગોળ લીલા અને ખરબચડા પીળા, એ પિતૃઓમાં નતા અને નવા સંયોજનો છે F2 ની અંદર. એના માટે હું શબ્દ વાપરીશ પુનઃ સંયોજિત. એટલે એ સંયોજનો માટેનો શબ્દ છે પુનઃ સંયોજનો, બરાબર છે. તો આ પેરેન્ટલ કોમ્બિનેશન હતા, આ રીકોમ્બિનેશન છે. તો 16 માંથી 10 ઓલા હોય તો 6 જ વધે, એટલે હું લખી નાખું છું 6 16 માંથી. હવે ટકાવારી કાઢવાની છે આની. આ કેટલા ટકા અને આ કેટલા ટકા? ચાલો પર્સન્ટેજ કાઢવાના છે તમારે. કાઢો જોઈએ, મને ખબર પડે કેટલું મેથ્સ આવડે છે તમને. ઓકે, ભુજ સેન્ટર મેથ્સ સારું છે. ઓકે, 63 63%. તો અહીંયા તો નેચરલી 37 જ આવવા જોઈએ, વૈધા એટલા. મેન્ડલ સાહેબ એવું કહી ગયા કે આવું થવું જોઈએ. એકચ્યુઅલમાં સમજાણું કે નહીં? આ મેન્ડલ સાહેબના પ્રયોગોનું તારણ મેં અલગ રીતે રજૂ કર્યું છે, ખાલી થોડોક ફેરફાર કર્યો છે. બાકી તો આપણને ખબર છે એ પ્રમાણે જ આપણે કર્યું છે. આપણે ખાલી કેટલી પિતૃક સંયોજનોની પર્સન્ટેજ આવે અને કેટલા પુનઃ સંયોજનના પર્સન્ટેજ આવે, બરાબર છે, એનું પ્રમાણ નક્કી કર્યું, ખાલી રેશિયો નક્કી કર્યો, બરાબર છે. ઓકે, હવે હું એક સ્ટેપ આગળ વધવા માંગુ છું તમારી આજ્ઞાથી, હે ને? ઓકે, હવે વાત કરશું આપણે T.H. મોર્ગન સાહેબે કયા પ્રયોગો કર્યા એની, બરાબર છે. ડાયરેક્ટ હું હવે T.H. મોર્ગન સાહેબના પ્રયોગમાં આવી ગયો છું. તો T.H. મોર્ગને તમારી સામે તમારી બુકની અંદર બે પ્રકારના પ્રયોગોની વાત કરી છે, ક્રોસ A અને ક્રોસ B. મળી ગયા છે તમને? જુઓ તો આકૃતિ ખુલ્લી રાખવી કમ્પલસરી, ફરજિયાત છે તમારા માટે. હવે ક્રોસ A અને ક્રોસ B, આ બે પ્રયોગો તમને મેન્ડલ સાહેબે રજૂ કરેલા છે. એની આકૃતિ તમને આપેલી હશે તમારી બુકની અંદર. મળી ગઈ છે? હેન્ડ રેઝ કરજો, થમ્સ અપ. નથી? ભુજ સેન્ટર ના મળી? કાંઈ વાંધો નહીં, હું મળાવી દઉં. જો આ આકૃતિની વાત કરું છું, આઈ રહી આ આકૃતિ. મળી? મળી ગઈ કે નહીં મળી? ઓલ રાઈટ. આપણા માટે આ જરૂરી છે. આના ઉપરથી જ બધું સમજવાનું છે તમારે, અને આના ઉપરથી ક્વેશ્ચન આવશે નીટમાં જે તમને નહીં આવડે, જો ધ્યાન પ્રોપરલી નહીં દીધું હોય તો, બરાબર છે. ઓકે, હું છું હવે ક્રોસ A માં. ક્યાં છું હું? ક્રોસ A માં. ક્રોસ A એટલે આ, બરાબર છે, અને ક્રોસ B એટલે આ. નર અને માદા એવી સંજ્ઞાઓ ઉપર આપેલી છે. આ નરની છે, સોરી માદાની છે, ને આ નરની સંજ્ઞા છે. સંજ્ઞા દ્વારા રજૂ થયેલું છે. અહીંયા એક નરની સંજ્ઞા છે, એક માદાની સંજ્ઞા છે. સંજ્ઞાનો થાય મીનિંગ ગુજરાતીમાં કોડ વર્ડ, રાઈટ? એટલે આ માદા અને આ નર એવું દર્શાવેલું છે, હે ને? ઓકે, આ પહેલી વસ્તુ જે તમને ખ્યાલ હોવી જોઈએ. વન મોર થિંગ, એક વધારાનો મુદ્દો જે મારે એકચ્યુઅલમાં લેવો પડે એવો છે વચ્ચે, એટલે વચ્ચે એક મુદ્દો ઘુસાડું છું. મે બી કે આના વિશે તમને ખબર છે. આના વિશે તમને ખબર છે એવું હું માની લઉં છું. રંગસૂત્ર કોને કહેવાય? રાઈટ? રંગસૂત્રના મૂળભૂત રીતે આપણે બે ભાગ પાડી શકીએ. ખબર છે રંગસૂત્રના મુખ્ય બે પ્રકારો કયા પડી શકે? કોને ખબર છે? ઓકે, જુનાગઢ સેન્ટરે પહેલા હાથ ઉપર કર્યો, એનો વારો. ગુડ. દૈહિક રંગસૂત્રો.
અને લિંગી રંગસૂત્રો. દૈહિક રંગસૂત્ર આપણા સામાન્ય લક્ષણોનું નિયમન કરશે અને લિંગી રંગસૂત્ર લિંગ નિશ્ચયન કરશે. એટલે જે પણ વ્યક્તિગત સજીવ છે એ નર થશે કે માદા એનો આધાર લિંગી રંગસૂત્ર ઉપર હશે. રેડી? આપણા દૈહિક રંગસૂત્ર છે 1 થી 22 રંગસૂત્રો. હું મનુષ્યની વાત કરું છું માત્ર. તો મનુષ્યના ઉદાહરણથી જુઓ તો નંબર 1 થી નંબર 22મું જે રંગસૂત્ર છે એ દૈહિક રંગસૂત્ર છે અને 23મું રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર છે. એક જ રંગસૂત્ર લિંગી છે. 1 થી 22 જે છે આખા જીનોમની અંદર સિંગલ સેટમાં તમને માતૃપેઢીમાંથી જે મળે છે અથવા તો પિતૃપેઢીમાંથી જે મળે છે ડીએનએ રંગસૂત્ર છે એવું આપણે માની લઈએ તો 1 થી 22 ડીએનએ એટલે કે રંગસૂત્ર એ દૈહિક રંગસૂત્ર બને અને 23મું જે ડીએનએ છે એટલે કે એમાંથી જે બનતું રંગસૂત્ર છે એ લિંગી રંગસૂત્ર બનશે. રેડી? આમાંથી કોઈને કાંઈ ડાઉટ હોય એવું અથવા તો થઈ શકે એવું? ઓકે, મારે એક પ્રશ્ન એ લોકોને પૂછવાનો છે કે જેને ઓલરેડી આ ચેપ્ટર ચાલી ગયું છે. બરાબર છે? કેરિયોટાઇપિંગ શબ્દ સાંભળેલો છે? કેરિયોટાઇપિંગ. હેન્ડ રેઇઝ કરજો જો ખબર હોય તો. કેરિયોટાઇપિંગ. કેરિયોટાઇપિંગ કોઈને ખબર છે? શું કહેવાય કેરિયોટાઇપિંગ? કોને કહેવાય? ઓકે, બરોડા પહેલા હાથ ઊંચો થયો છે. બરોડા. ઓલ રાઈટ, ગુડ. રાઈટ, જેને કહેવાય એક્સપ્લેનેશન છે કે દાખલા તરીકે તમારા જે 23 રંગસૂત્રો છે 1 થી 23 નંબરના રંગસૂત્રો ઉદાહરણ તરીકે, તો એમાંથી એને ક્રમ આપવાના છે કે પહેલો નંબર કોનો, બીજો નંબર કોનો. રેન્ડમ તો આપણે રાખી ન શકીએ. તો એને જે ક્રમ આપવાની પ્રક્રિયા અને પદ્ધતિ છે એને કેરિયોટાઇપિંગ કહેવાય. ઓકે, એ ક્રમ કોના દ્વારા નિશ્ચિત થશે? તો કે જે સૌથી મોટું એ સૌથી પહેલું અને સૌથી નાનું એ સૌથી છેલ્લું. એટલે એના કદના ઉતરતા ક્રમમાં એને ગોઠવાય. રેડી? આટલું સમજાણું? તો એના કદના હિસાબે આપણે એને ગોઠવું. તો સૌથી મોટામાં મોટું રંગસૂત્ર કેટલામાં નંબરનું હશે? કોણ કહી શકે હવે? ચાલો, જુનાગઢ. ઓકે, પહેલા નંબરનું રંગસૂત્ર. અને સૌથી નાનામાં નાનું રંગસૂત્ર કયું હશે? બોલો બોલો, રિપીટ. 23મા નંબરનું. ઓકે, હવે મારે અહીંયા એ જ પોઈન્ટ ઉપર તમને લઈ જવાના હતા. આ રંગસૂત્રો મોટા કદના છે અને આ રંગસૂત્ર નાના કદનું છે. એનો મતલબ આની અંદર વધુ જનીનો આવેલા હશે ને આની અંદર ઓછા જનીનો આવેલા હશે. એમ આઈ વેરી કરેક્ટ? યસ ઓર નો? હવે મારે અભ્યાસ કરવાની વાત કરવાની છે. તો જ્યારે અભ્યાસ કરવાની વાત આવે તો જ્યાં વધારે લક્ષણો છે ત્યાં અભ્યાસ સહેલો પડે કે ઓછા લક્ષણો છે તો એનું અવલોકન કરવું સહેલું પડે? આપણે ભુજ સેન્ટર. ગુડ. ઓછા હશે ને તો એનું અવલોકન કરવું સહેલું પડશે. આપણે કેમ ચેપ્ટર નાનું હોય તો ટેસ્ટમાં વધારે માર્ક આવી જાય, એક્ઝેક્ટલી એમ. એટલે આપણે નાનું ચેપ્ટર સિલેક્ટ કરવાનું હોય. એટલે ખાસ ધ્યાન આપવાનું છે આ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર કે મોર્ગને પોતાના પ્રયોગમાં સિલેક્ટ કર્યું છે લિંગી રંગસૂત્રને. દૈહિક રંગસૂત્રના લક્ષણોને એને નથી સિલેક્ટ કર્યા, એણે લિંગી રંગસૂત્ર ઉપર આવેલા લક્ષણોને સિલેક્ટ કર્યા છે.
બરાબર છે. શું કામ? કારણ કે ઇઝી, સરળતાથી ઓબ્ઝર્વ થઈ શકે, અવલોકન થઈ શકે અને ઓછા લક્ષણોના જનીનો એની ઉપર હોય. ચાલો, આમાં પરફેક્ટલી તમને જે હું કહેવા માંગુ છું એ સમજાઈ ગયું છે? થમ્સ અપ કરશો તો મને ખબર પડશે. ઓલ રાઈટ, ઓકે, ગુડ. તો હવે હું ફરીથી અહીંયા આવી ગયો જ્યાંથી મેં આ સ્ટોરીની શરૂઆત કરી છે. હવે તમારે જે સમજવાનું છે એ સમજવાનું છે. તમે આકૃતિ ખુલ્લી રાખશો એટલે તમને ખબર પડશે કે અહીંયા જે તમને સમજાવવામાં આવ્યું છે અથવા તો રજૂઆત જેની થઈ છે એ આ એક સાઈડ તમે જોશો કે જ્યાં તમને માદા અને એક સાઈડ તમે જોશો જ્યાં તમને નર, એના રંગસૂત્રો આપેલા છે. જે તમને આકૃતિમાં આપેલું છે ને એ રંગસૂત્રો આપેલા છે. શું આપેલું છે? રંગસૂત્રો. તો માદાની અંદર લિંગી રંગસૂત્રના જે પ્રકારો હશે એને XX પ્રકાર કહેવાય, તો તમને ખબર જ છે. અને નરની અંદર જે લિંગી રંગસૂત્ર છે એના પ્રકારને હું XY પ્રકાર કહું, એ પણ તમને ખબર છે. કરેક્ટ ઓર નોટ? ઓકે, ચાલો તો હું આ જે રંગસૂત્ર છે અહીંયા જુઓ, અહીંયા લખું છું આ X અને X રંગસૂત્ર છે અને આ X અને Y રંગસૂત્ર છે. જો આ રીતે તમને આપેલું છે એની અંદર જુઓ, જો એ તમારી બુકની અંદર તમે નોટ ડાઉન કરી શકો છો આ રીતે. પેન્સિલથી કરવું એટલે કદાચ એ જરૂર ન હોય ને ભૂસવું હોય તો ભૂસી શકાય. પેનથી કરશો મને કોઈ નુકસાની નથી, પણ તમારે જો ભૂસવું હોય તો ભૂસી શકો એમ. એટલે પેન્સિલથી કરો તો વધારે સારું, પેનથી કરો તો તમારી બુક છે, તમારી પેન છે, તમારી લાઈફ છે. રાઈટ? ઓકે, સો XY એવા રંગસૂત્રો તમને આપેલા છે. આ પહેલી વસ્તુ જે તમને ખ્યાલ હોવી જોઈએ કે આમાં આપેલું શું છે એ તો ખબર હોવી જોઈએ ને. તો તમને એક માદા છે જેના XX રંગસૂત્રો આપેલા છે, એક નર છે જેનું XY રંગસૂત્ર આપેલું છે. ઓકે, એક નોંધનીય બાબત એ છે કે અહીંયા બે જનીનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્રોસ એ ની અંદર બે જનીનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક જનીનનું નામ છે જનીન Y અને બીજા જનીનનું જે નામ છે એ છે W. એટલે Y અને W આવા બે જનીનો તમને અહીંયા આપેલા છે. જુઓ તો મળી ગયા છે તમને? યસ ઓર નો? ઓકે, એ જનીનનું લોકેશન એટલે કે સ્થાન X રંગસૂત્ર ઉપર આવેલું હોય. કયા રંગસૂત્ર ઉપર આવેલું હોય? X રંગસૂત્ર ઉપર. ખાસ 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 નોંધવાનું છે, X રંગસૂત્ર ઉપર આવેલું છે. Y રંગસૂત્ર ઉપર નહીં, ક્યારેય નહીં. તો જુઓ, જો Y રંગસૂત્ર ઉપર તમને બેમાંથી એક જનીન દેખાય છે એવા જુઓ તો તમારી આકૃતિમાં, મારામાં નહીં, તમારી આકૃતિમાં નથી ને. Y રંગસૂત્ર ઉપર એ જનીનો ના હોય, X રંગસૂત્રની ઉપર આવેલા આ જનીનો છે. આ પહેલી વસ્તુ જે તમને મગજમાં કમ્પલસરી ફરજિયાત હોવું પડે જ્યારે તમે આ ક્રોસ A ક્રોસ B અને મોર્ગનના એક્સપેરિમેન્ટની વાત કરતા હો ત્યારે. ચાલો, હવે હું વાત કરું છું કે એ છે શું Y જનીન અને W જનીન છે શું હકીકતમાં. તો એના માટે મારે એક સ્ટેપ પાછળ જવું પડશે. હું વાત કરું છું અહીંયા હવે ક્રોસ A ની. રાઈટ? આ છે ક્રોસ A. ક્રોસ A માં જે માદા માખી છે, માદા માખી એટલે આ, જેમાં તમે જોશો સ્મોલ y સ્મોલ w તમારે ગોતવાનું છે તમારી આકૃતિમાં. તમને મળે તો થમ્સ અપ કરવાનું છે. સ્મોલ y સ્મોલ w ઉપર નીચે, સ્મોલ y ઉપર નીચે સ્મોલ w મળી ગયું છે. ઓકે, તો એનો જીનોટાઈપ એ આપેલો છે, એ રંગસૂત્ર ઉપર આપેલો. એનો ફિનોટાઈપ જો ની નીચે લખેલો હશે, પીળો દેહ અને સફેદ આંખ એવું લખેલું છે. પીળો દેહ, સફેદ આંખ, એ એનો ફિનોટાઈપ સ્વરૂપ પ્રકાર છે. મળી ગયા? ઓલરાઈટ. હવે નર ની બાજુ તમે જશો, નર બાજુ, તો એનો જીનોટાઈપ આપેલો હશે. નર માખી એનો જીનોટાઈપ આપેલો હશે. Y ની ઉપર પ્લસ માર્ક છે, જોયું તમે? Y ની ઉપર પ્લસ માર્ક અને W ની ઉપર પ્લસ માર્ક એવું લખેલું હશે. જુઓ તો છે. ઓકે, એનો જીનોટાઈપ તમારે જે લખવાનો હશે એ Y પ્લસ
પછી 0 લખવાનું, 0. અહીંયા ભલે y પ્લસ આપ્યું છે, 0 લખવાનું અને w પ્લસ 0 એમ લખવાનું. આનો જીનોટાઈપ તમારે આમ લખવો પડે, y પ્લસ 0 w પ્લસ 0. શું કામ? 0 એટલે y રંગસૂત્ર ઉપર કાંઈ નથી, દોરું છે. રેડી? સમજ में आ गई बात? તો y પ્લસ 0 w પ્લસ 0 આવું લખવાનું છે એનો જીનોટાઈપ. હવે એના ફિનોટાઈપમાં તમારી બુકમાં જે લખેલો ફિનોટાઈપ છે વન્ય પ્રકાર, વાઇલ્ડ ટાઈપ, વન્ય પ્રકાર એવું લખેલું છે. જુઓ, મળી ગયો છે. હકીકતમાં એનો ફિનોટાઈપ કેવો હોવો જોઈએ એ મેં અહીંયા લખેલું છે. એના શરીરનો, દેહનો રંગ છે એ બદામી દેહ છે, લખવાનો છે તમારે તમારી બુકમાં, બદામી દેહ. અને એનો આંખનો રંગ હશે ને એ લાલ રંગ હશે, લાલ આંખો. આ વન્ય પ્રકારના લક્ષણો છે. રેડી? ઓકે. હવે હું આવું છું એક નોંધનીય બાબત ઉપર. નોંધનીય બાબત, ઇમ્પોર્ટન્ટ. એનું નિરૂપણ જે કરવામાં આવ્યું છે જનીનોનું, એમાં ક્યાંય કેપિટલ નથી. જુઓ તો તમને મળે છે ક્યાંય? પ્રભાવી અને પ્રચ્છન્ન નક્કી કરવા માટે આપણે એકને કેપિટલ લખીએ અને એકને સ્મોલ લખીએ એવું જનરલી આપણને ખબર છે. મેન્ડલ સાહેબ એવું કહી ગયા છે કે જે પ્રભાવી હશે એનું તમારે નિરૂપણ મોટી લિપિ એટલે કે કેપિટલમાં કરવાનું. પણ અહીંયા એકેય કેપિટલ નથી. એટલે આપણે અહીંયા પણ એક ધ્યાન વ્યવસ્થિત લગાવી અને સમજવું પડે. તો અહીંયા પ્રભાવી લક્ષણ કયા આ બેમાંથી અને પ્રચ્છન્ન લક્ષણ કયા એની વાત કરી દઉં. હવે તમારે ધ્યાનથી સાંભળવાનું. નરની અંદર પ્રભાવી લક્ષણ છે, માદાની અંદર પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે જ્યાં પ્લસ નો માર્ક છે ને, પ્લસ સાઇન, એ પ્રભાવિતા સમજાવે છે તમને. શું સમજાવે છે? પ્રભાવિતા. અને જ્યાં માથે પ્લસ નથી એ પ્રચ્છન્નતા સમજાવશે તમને. તો અહીંયા માદા પ્રચ્છન્ન લક્ષણ વાળી છે અને નર પ્રભાવી લક્ષણ વાળો છે, એવું આપણે નક્કી કરશું. રેડી? ઓકે. હવે મેન્ડલના હિસાબે, પોઈન્ટ ટુ બી નોટેડ, હું હવે પાછો મેન્ડલના પ્રયોગો ઉપર વયો ગયો. મેન્ડલના હિસાબે પ્રભાવિતતા નક્કી કરવી હોય લક્ષણોની, હું લક્ષણોની અભિવ્યક્તિની વાત કરું છું, તો કઈ રીતે નક્કી કરવી? કોઈ એક અભિવ્યક્તિ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે એ મારે નક્કી કરવું હોય ખાલી જોઈને, અવલોકન કરીને, તો કઈ રીતે નક્કી કરી શકું? ચાલો બોલો જોઈએ. એક સંકરના પ્રયોગમાં જે પ્રભાવિતતાનો નિયમ આપ્યો એ એમાં આવે છે એવું. યસ, ગુરુકુલ, ગુરુકુલ હું જુનાગઢ સેન્ટર. ઓકે. તો મૂળભૂત રીતે જ્યારે તમે વસ્તીનું અવલોકન કરો, લક્ષણોનું વસ્તીમાં અવલોકન કરો, અને જે અભિવ્યક્તિ, જે લક્ષણ તમને વસ્તીમાં વધુ પ્રમાણમાં જોવા મળશે એને પ્રભાવી લક્ષણ કહેવાય, એવું આપણે સમજીએ છીએ. બરાબર છે? તો પ્રભાવી હોવાનો મતલબ એ છે કે સૌથી વધુ 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 વન્ય, વન્યનો શબ્દનો અર્થઘટન તમારે આ રીતે લેવાનો છે, એટલે એને વન્ય કીધું છે. એટલે વન્ય પ્રકારનો મતલબ જ પ્રભાવી હોવું એવું થાય, કારણ કે વધુમાં વધુ વસ્તીમાં ઈ જોવા મળે છે, એટલે એને વન્ય પ્રકાર કીધો છે. ચાલો, ખબર પડી ગઈ છે વન્ય પ્રકારનો અર્થ શું થાય. રેડી? ગુરુકુલ, ખબર પડી ગઈ બેટા? ઓલ રાઈટ. અમદાવાદ? અમદાવાદ, ઓકે, ગુડ. વડોદરા? ઓલ રાઈટ, ગુડ. અમરેલી? ગુડ, ઓકે. ભુજ? જુનાગઢ? સરસ. ચાલો, તો આ હજી તો મેં ક્રોસ એ ની અંદર જે પિતૃ પેઢીના બે જે સ્વરૂપ છે એને એક્સપ્લેન કર્યા તમારી સામે. હવે હું એ પ્રયોગમાં આગળ વધું છું, ક્રોસ એ ઉપર છું હવે હું, એટલે હું પાછો અહીંયા આવી ગયો. ક્રોસ એ એક્સ 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 વાય એવું તમે લખેલું છે, બરાબર છે? ખબર છે કે નહીં? લખેલું છે? ઓલ રાઈટ. હવે અહીંયાથી
અહીંયા, એટલે કે પિતૃમાંથી F1 બને, पितृमाथी F1 बने। चलो ध्यान इधर को होना चाहिए अभी, सबका ध्यान यहाँ पे होना चाहिए अभी। बहुत सिंपल सा लॉजिक में एक्सप्लेन कर रहा हूं आपके सामने, राइट? कि आ एक्स છે પહેલા આપણે આને ચાન્સ આપીએ, એની પાસે બે ચોઈસ છે, કાં તો એક્સ એક્સ સાથે જશે અથવા તો એક્સ વાય સાથે જશે। જુઓ તો છે। હવે અહીંયા તો એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે માદામાં કે બે પ્રકારના? એક જ પ્રકારના થાય કે બે પ્રકારના થાય? એક જ પ્રકારના। રેડી? ઓકે। નરમાં બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે। ઓકે, રાજકોટ ગુરુકુલ ડાઉટ છે કઈ? ઓલ રાઈટ, ઓકે ઓકે, ડન છે। સો નરમાં બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, એકમાં એક્સ જશે એકમાં વાય જશે, જ્યારે માદામાં એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે, માત્ર એક્સ વાળા। ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ નથી। એટલે બે પ્રકારની સંતતિઓ બની શકે, કાં તો સંતતિમાં માદામાંથી એક્સ અને નરમાંથી એક્સ આવ્યું હોય, બરાબર છે? તો બે એક્સ જ મળે તો એ સંતતિ નર થાય કે માદા? તો કે માદા। ઓકે, તમારી પાસે પહેલી ચોઈસ સંતતિ પેઢીની પહેલી ચોઈસ જો અહીંયા રહી, આ પહેલી ચોઈસ છે સંતતિ પેઢીની, જો માદા હશે, મળી ગઈ માદા। રેડી? સંતતિમાં એક માદા મળી તમને, એક એક્સ અહીંયાથી આવ્યું, એક્સ રંગસૂત્ર ઉપરથી નીચે આવ્યું, જુઓ તો આ મળ્યું તમને, જુઓ જોઈએ પહેલું રંગસૂત્ર। ઓકે, ને અહીંયાથી એક્સ રંગસૂત્ર આવ્યું, જો અહીંયાનું ઉપરનું એક્સ રંગસૂત્ર અહીંયા મૂક્યું મેં, જુઓ તો જરાક મળી ગયું છે, મળ્યું કે નહીં? તો ઈ એનો જીનોટાઈપ તમારે લખવાનો અહીંયા નીચે। જીનોટાઈપ લખો તો શું લખશો તમે? તો કે વાય વાય પ્લસ અને ડબલ્યુ ડબલ્યુ પ્લસ એવો એનો જીનોટાઈપ છે। મળી ગયો છે? ઓકે, હવે પ્રભાવી લક્ષણની એક્સ રંગસૂત્ર જો એની પાસે આવી ગયું, પ્રભાવી લક્ષણ વાળું પ્લસ વાળું, એટલે એની અંદર જુઓ તો વન્ય પ્રકાર આવી ગયો, એટલે કે શરીરનો રંગ કેવો થઈ ગયો? બદામી, બરાબર છે? અને આંખનો રંગ કેવો થઈ ગયો? લાલ, વન્ય પ્રકાર થઈ ગઈ, માદા વન્ય પ્રકારના લક્ષણો વાળી મળી। શું કામ? કારણ કે આ એક્સ રંગસૂત્ર અહીંયા આવી ગયું જેમાં પ્રભાવી કારકો છે। અને ઓકે, અહીંયાથી એક્સ રંગસૂત્ર આ નર પાસે આવી ગયું કે જેની અંદર પ્રભાવી કારક નથી, જુઓ જોઈએ સ્મોલ વાય સ્મોલ ડબલ્યુ વાળું, એટલે આ જે લક્ષણ હતા પીળા સફેદ વાળા એ ક્યાં વયા ગયા? તો કે નર ની અંદર। તો બીજા પ્રકારની સંતતિ જે નર સંતતિ થાય એક F1 પેઢીની અંદર, ઈ એને આ પ્રકારની મળી છે। ચાલો, આ બે સ્ટેપ તમને કમ્પ્લીટલી સમજાઈ ગયા છે? થમ્સઅપ થી તમે મને કન્ફર્મ કરશો, બે સ્ટેપ તમને પરફેક્ટલી સમજાઈ ગયા છે? ઓકે, ડન। હવે સ્વપરાગ નિયમ જેમ કર્યું હતું મેન્ડલે, એમ અહીંયા સ્વફલન કરાયું એને, બરાબર છે? અહીંયા સ્વફલન કરાયું છે કે આ જ નર લીધી અને આ જ માદા લીધી માખી, અને એની વચ્ચે પ્રજનન કરાયું, સંકરણ કરાયું, બરાબર છે? તો હવે આ માંથી જે F1 પેઢી મળવી જોઈએ, પોઈન્ટ ટુ બી નોટેડ, જે પિતૃ પેઢી સોરી જે F1 સંતતિ છે આપણી પાસે, એમાંથી જ્યારે હું F2 પેઢીની સંતતિ પ્રાપ્ત કરું ત્યારે મારી પાસે મને એક્સપેક્ટેડ એટલે કે મેં જે ધારેલું પ્રમાણ હશે, જનીન પ્રમાણ સ્વરૂપ પ્રકારનું, એ આવું મળવું જોઈએ। 16 માંથી 10 સંતતિ એટલે કે લગભગ 63% સંતતિ મને કેવી મળવી જોઈએ? જેમાં પૈતૃક સંયોજનો હશે, અને લગભગ 37% સંતતિ મને એવી મળવી જોઈએ કે જેમાં બિનપૈતૃક એટલે કે પુનઃ સંયોજન હશે। આવું મેં યાદ કરાવ્યું છે તમને ફરીથી। એટલે એણે જે પ્રયોગ કર્યો ક્રોસ એ, જો તમે એનું રિઝલ્ટ જુઓ F1 F2 નું, જો આવી રહ્યું અહીંયા આપેલું છે તમને, આ F2 પેઢીનું રિઝલ્ટ, જેમાં એક બાજુ તમને પિતૃ પેઢીના સંયોજનો લખેલા છે અને એક બાજુના લિસ્ટમાં પુનઃ સંયોજન તમને આપેલું છે। તો
તો પિતૃ પેઢીના સંયોજન તમે જોશો ને તો એ 98.7% છે. એ બાપા 98 લગભગ 98%. 98 પર નહીં, લગભગ 99%. 0.7 છે એટલે આપણે નિયર બાય લઈ લઈએ એટલે 99% સંતતિ લગભગ પિતૃ પેઢી ધરાવે છે. પુનઃ સંયોજન માત્ર અને માત્ર 1% અથવા તો 1.3% સંતતિમાં જ જોવા મળ્યું. બોલો, તો મેન્ડલ સાહેબ ખોટા છે આપણે એવું તો ન કહી શકીએ ને? સમજાણું કે નહીં? મેન્ડલ સાહેબ ખોટા છે એવું તમે ના કહી શકો, બરાબર છે? એટલે એને બીજી વાર આ પ્રયોગ કર્યો, ત્રીજી વાર આ પ્રયોગ કર્યો, ચોથી વાર આ પ્રયોગ કર્યો, કઈ ફેર જ ન પડે. હા, ફેર પડે, 1.3 માંથી 1.4 થાય, 1.2 થાય, માઇનોર ફરક પડે, મેજર ફરક પડતો નહોતો. એટલે ભાઈ હલવાણા, TH મોર્ગન સાહેબ હલવાણા કે આ હું વળી, કાં તો મોર્ગન સાહેબ ખોટા છે અને કાં તો મેન્ડલ સાહેબ ખોટા છે, બેમાંથી એક તો ખોટું છે જ. ઓકે, હવે આ F1 માંથી F2 પેઢીમાં કઈ રીતના થાય તો તમે સમજી શકશો ને. એક જનીન, એક રંગસૂત્ર આ લેવાનું, એક રંગસૂત્ર આ લેવાનું, અને બાકીનું પુનઃ સંયોજિત છે એટલે એ કાંઈ કેમ લેવું એ તમારા માટે જરૂરી નથી. જસ્ટ ખાલી નિરૂપણ કરેલું છે. તમારે જેટલું જરૂરી હતું મેં એટલું એક્સપ્લેન કર્યું છે તમને, બરાબર છે? ઓકે, સો પિતૃ પેઢીનું પ્રમાણ અથવા તો પૈતૃક સંયોજનોનું પ્રમાણ અહીંયા 98.7 અને બીજું જે છે પુનઃ સંયોજિત સંતતિઓનું પ્રમાણ માત્ર 1.3% જેટલું એને મળ્યું છે. એટલે ભાઈ હલવાણા એટલે એને થોડોક બદલાવ કર્યો. બદલાવ એને લક્ષણો બદલાવી નાખ્યા. જે બે અલગ અલગ લક્ષણો હતા ને, તો ક્રોસ બી માં એને લક્ષણો બદલાવ્યા. આ ક્રોસ બી છે. ક્રોસ બી ની અંદર એને લક્ષણ બદલાવ્યા છે. કયા લક્ષણ છે આપણે જોઈએ હવે. ઓકે, આ ક્રોસ બી. ક્રોસ બી ની અંદર માદા માખી એને જે સિલેક્ટ કરી, માદા માખી, બરાબર છે, એમાં તમે એનું જનીન પ્રકાર જીનોટાઈપ સ્મોલ w સ્મોલ m દેખાઈ ગયો છે તમને, જુઓ તો મળી ગયો છે. એનો ફિનોટાઈપ સ્વરૂપ પ્રકાર છે સફેદ આંખ અને લઘુપંખ એવું લખેલું હશે. લઘુપંખનો મતલબ થાય છે એની પાંખનું કદ નાનું છે. એની પાંખનું કદ નાનું છે. લઘુપંખનો મતલબ એવો કાઢવાનો રહેશે આપણે. ડન છે? ઓલ રાઈટ. ઓકે, હવે નર માખી જે અહીંયા તમને દેખાય છે, નર માખી, એમાં નીચે વન્ય પ્રકાર લખેલું છે, એ એનો ફિનોટાઈપ છે અને એનો જીનોટાઈપ જે તમારે કરવાનું છે W+0 M+0. W+0 M+0. 0 કેના માટે છે? વાય રંગસૂત્ર માટે છે, બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ તકલીફ? વન્ય પ્રકારના લક્ષણો હું તમને અહીંયા આપેલા છે. લાલ આંખ છે એ તો તમને ખ્યાલ જ છે. એક જ મિનિટ બેટા, ભૂજશે, એક જ મિનિટ. અને મોટી પાંખ એવું તમારે લખવાનું છે. તો વન્ય પ્રકારના જે લક્ષણ છે, ફિનોટાઈપ, લાલ આંખ અને મોટી પાંખ એવું રાખવાનું છે. હા બોલ બેટા, ભૂજ સેન્ટર. કારણ કે એ જે લક્ષણ માટેનું જનીન છે ને એક્સ રંગસૂત્ર ઉપર આવેલું હોય, વાય રંગસૂત્ર ઉપર ન આવેલું હોય, એટલા માટે. એક્સ અને વાય માં એવું છે કે જે જનીન એક્સ ઉપર હોય વાય ઉપર ન હોય, અને વાય ઉપર હોય એક્સ ઉપર ન હોય. હવે એ જાદુ છે પાછું, કેવું જ હુકામ એમ હોય. ઘણા હોય. દાખલા તરીકે દાઢી મૂછ ઉગવાના જનીન વાયુ ઉપર જ હોય, એ એક્સ ઉપર ન હોય એટલે તો બૈરાઓમાં ના ઉગે. સિમ્પલ. અન્ડરસ્ટુડ? હવે સેમ વસ્તુ અમુક જનીનો જે એક્સ ઉપર છે એ વાયમાં નથી. હવે એવું શું કામ કે જે વાય છે એ એક્સ ઉપર નથી ને એક્સ ઉપર છે એ વાયમાં નથી? દાખલા તરીકે હું આ જે તમને અત્યારે જે લક્ષણો આપ્યા છે એના જનીન વાયુ ઉપર શું કામ નથી એનું ઉદાહરણ આપું તમને, બરાબર છે? કે તમે જે જોશો ને એ દરમિયાન એનું પુનઃ સંયોજન થાય સામસામે હોય તો, બરાબર છે? હવે કોઈ એવો કેસ એવો બને કે જ્યાં વાય રંગસૂત્ર અને વાય રંગસૂત્ર સામસામે આવે,
બસ પ્રશ્નનો જવાબ મળી ગયો તમને. એટલે એક્સ વાળું વાય ઉપર ન હોય, વાય ઉપર વાળું એક્સ ઉપર કોઈ દિવસ ના હોય એમ, કારણ કે એ બે વચ્ચે કોઈ દિવસ વ્યતિકરણ થવાનું જ નથી. વાય વાય ની જોડી કોઈ દી બનવાની જ નથી. એક્સ એક્સ ની બને, વાય વાય ની ક્યારેય ન બને. રેડી? જો આવા લોજિક તો બહુ આમ જેને કહેવાય ને બ્યુટીફુલ લોજિક્સ છે આ બધા. એકદમ નાનું, જે તમને ખબર પડી જાય, તમને હું ખાલી કહું હાય આવું આપણા મગજમાં કેમ ન આવ્યું, એવા આ બધા લોજિક્સ છે. હાઉ સિમ્પલ લોજિક્સ છે. પાછું તમને જો આવડતું હોય ને, યુ વિલ ફીલ રિલેક્સ્ડ. એમ તમને ખબર પડી જાય તરત, આખી ઘટના તમને ઇઝીલી સમજાઈ જાય એમ કે ઓ હા ઓકે આમ હોય ત્યારે આમ થાય. યસ આ તો આપણને ખબર હતી. એમ તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય. તમારે ગોખવાની જરૂર ન પડે. વોટ આઈ મીન, ઇઝીલી સમજાતું જાય, ગોઠવાતું જાય મગજમાં એમ. બરાબર છે? ઓકે, આનો જીનોટાઈપ ફિનોટાઈપ તમે લખી નાખ્યો છે એવું માની લઉં છું. ચાલો, એક્સ અને વાય બે રંગસૂત્ર નરમાં છે, એક્સ અને એક્સ બે રંગસૂત્ર માદામાં છે. ચાલો, હું ક્રોસ બી માં આવી ગયો છું અહીંયા પાછો. આઈ એમ ઇન્ટુ ક્રોસ બી. ચાલો, ક્રોસ બી ની વાત કરું ત્યારે આ સફેદ લઘુપંખવાળી માદા અને આ વન્ય પ્રકારના નર વચ્ચે જ્યારે સંકરણ થશે, સેમ ટુ સેમ અહીંયા જે થયું હતું એવી જ ઘટના અહીંયા. તો વન્ય પ્રકાર એ નરમાં હતો, હવે વન્ય પ્રકાર માદામાં આવી ગયો. જે સફેદ લઘુપંખવાળી હતી માદા, એ જ પાછા લક્ષણો નરની અંદર આવી ગયા. ઓની જેમ જ સેમ ટુ સેમ. પણ અહીંયા તમે જુઓ તો F2 પેઢીમાં, F2 પેઢીની અંદર જે પ્રમાણ મળ્યું છે માતૃ અને પૈતૃક સંયોજનો વાળું, આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. જો 63% આવી ગયો, 62.8 મળી ગયું ને. અને જો અહીંયા પુનઃ સંયોજન છે એ 37% આવી ગયું. તમારે જે જોઈતું હતું ને, એટલે મેન્ડલ સાહેબ ખોટા નથી. હાઈશ હે ને, મેન્ડલ સાહેબ સાચા છે. તો ઓલા ભાઈ પાછા મૂંઝાણા, મોર્ગનભાઈ ક્વિકગન મુર્ગન મૂંઝાઈ ગયા. તો હવે આ ક્યાંથી, શું કામ આવું થયું એમ સમજ આ રહી એ વાત? એ મૂંઝાણા કે આવું શું કામ થયું. પછી એણે શ્રેણીબદ્ધ અવલોકનો કર્યા, ઢગલે ઢગલા અવલોકનો કર્યા. રાઈટ? અને એણે એ સમજાયું, એ શીખવું, એ અવલોકન કર્યું કે જે ક્રોસ એ છે, ક્રોસ એ ની અંદર આપણે જે બે લક્ષણોના જનીનો લીધા ને, એ જનીનોના સ્થાન એને ગોઈતા, શોધ્યા. એ લક્ષણોના સ્થાન એને મળ્યા. એને જોયું ને તો બે બાજુ બાજુમાં ગુડાણા છે. જોતો જરાક જોવો તો, બે જનીન વચ્ચેનું અંતર ક્રોસ એ માં અને ક્રોસ બી માં જુઓ તો હવે સરખાવો જોઈએ. અંતર કેમાં ઓછું છે? ક્રોસ એ માં. કેમાં વધુ છે? ક્રોસ બી માં. ચાલો, મળી ગયું કે ના મળી ગયું? તો હવે ક્રોસ એ ને સહલગ્નતા કહેવાય કે જ્યારે જનીનો વચ્ચેનું અંતર ઓછું હશે, એટલે કે એમની વચ્ચે ભૌતિક જોડાણ હશે, ત્યારે એમાં પુનઃ સંયોજન થવાની શક્યતા નહીવત થઈ જાય. એટલે પુનઃ સંયોજન મોટા ભાગે ન થાય. ક્રોસ બી માં શું થાય છે? જનીનો વચ્ચેનું અંતર કેવું છે? વધારે છે. તો ત્યાં વ્યતિકરણ દરમિયાન પુનઃ સંયોજન થવાની જે શક્યતા છે એ વધી જાય છે. તો ક્રોસ એ સહલગ્નતા દર્શાવે છે અને ક્રોસ બી પુનઃ સંયોજન દર્શાવે છે. ચાલો, આ બંને પ્રયોગ અને પ્રયોગનો સાચો અર્થ તમને પરફેક્ટલી સમજાઈ ગયો છે. થમ્સઅપ કરો જોઈએ ભૈલાઓ, ભૈલાઓ અને ભૈલિયું બધાય, હે ને? ઓકે, ડન છે. ચાલો, ગુડ. હવે એનું એક્સપ્લેનેશન જે આપેલું છે એ એક્સપ્લેનેશન પ્રમાણે મોર્ગનના પ્રયોગના મુખ્ય તારણો હું તમારી સામે રજૂ કરું છું. બે જનીનોની જોડ એકબીજાથી, જનીનોની જોડ એટલે આ વાય અને ડબલ્યુ ઓર વાય અને ડબલ્યુ અને એમ, એની વાત કરે છે. તો બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ ન પામી શકે અને
F2 નું પ્રમાણ 9338 કરતા નોંધપાત્ર રીતે અલગ પ્રાપ્ત થયું જ્યારે એણે ક્રોસ એ કર્યો તો ત્યારની વાત છે. ક્રોસ એ માં એને જે 63 અને 37 મળવું જોઈએ એની બદલે 98, 99 ને 1 મળ્યું હતું. 97.8 સોરી 98.7 અને 1.3% મળ્યું હતું. રાઈટ. તો એને જે એકચ્યુઅલી અપેક્ષિત પ્રમાણ જે હતું એનાથી ઘણું અલગ પ્રમાણ પ્રાપ્ત થયું. તો જનીનો જે એને સિલેક્ટ કરેલા છે, જનીનો જે એને સિલેક્ટ કરેલા છે એ કયા છે? એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. એ આપણે પહેલાથી એક્સપ્લેન કર્યું છે. રાઈટ. હવે દ્વિસંકરણના જે પ્રયોગ છે એમાં બે જનીન એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. એનું કારણ બે જનીનો વચ્ચેનું ભૌતિક સંયોજન છે. એટલે કે ક્રોસ એમાં એને શું ગોઈતું કે બે જનીન એકબીજાથી સાવ નજીક છે, ભૌતિક જોડાણ છે બે વચ્ચે, એટલે એ છૂટા પડી શકતા નથી. અને એટલા માટે એ પ્રયોગના તારણને નામ આપવામાં આવ્યું એ ઘટનાને સહલગ્નતા. શું નામ આપ્યું? સહલગ્નતા. આ ક્રોસ એ ની વાત છે. चलो इसमें किसी को कोई डाउट है? ओके. હવે સફેદ આંખ સોરી સફેદ દેહ અને પીળા સોરી સફેદ આંખ ને લાલ આંખ ને પીળી આંખ ને એવું બધું કંઈક હતું. બરાબર છે. તો દેહના રંગનું જે મૂળભૂત જનીન છે ડબલ્યુ જે હતું, ડબલ્યુ શેના માટે હતું? વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ. તો એ રંગ માટેનું જનીન છે એના માટે શબ્દ વાપરેલો છે સફેદ જનીન. એટલે જનીનનો રંગ સફેદ છે એવું નહીં ગણવાનું આના ઉપર, જો કદાચ તમને બુકની અંદર આવો શબ્દ મળે તો. બરાબર છે. તો દેહ કાં તો સફેદ હશે કાં તો પીળો હશે. બરાબર છે. તો પીળા રંગનું જનીન સોરી સફેદ હશે ને કાં તો રાખોડી હશે. બરાબર છે. બદામી ઇન શોર્ટ. એક્સ રંગસૂત્ર ઉપર જે સ્મોલ ડબલ્યુ છે એ વ્હાઈટ છે, સફેદ દેહ, અને સામે વાય રંગસૂત્રમાં મેં વન્ય પ્રકાર લખાયું તો એમાં બદામી દેહ એવો લખાયું છે, બદામી. બરાબર છે. અને બીજું આંખમાં કાં તો પીળી આંખ હશે અને કાં તો લાલ આંખ હશે. વાય એટલે યેલો, એટલે આ સ્મોલ વાય માટેની વાત છે, પીળા જનીન. તો પીળા જનીન એટલે જનીનનો કલર પીળો છે એવું નથી, પણ એ પીળા કલરની આંખની નિરૂપણ કરે છે એટલા માટે એમાં પીળું જનીન. તો સફેદ જનીન પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા છે, એટલે કે સ્મોલ ડબલ્યુ અને સ્મોલ વાય એકબીજાથી એકદમ ક્રોસ એમાં નજીક છે, એટલે એનું પુનઃસંયોજન માત્ર અને માત્ર 1.3% થયું. જુઓ તો. રેડી? મળ ગયા તમકો? ઓકે. સફેદ અને લઘુપંખની વાત કરો. સફેદ અને લઘુપંખ એટલે ક્રોસ બી માં જનીન સ્મોલ ડબલ્યુ અને જનીન સ્મોલ એમ. બરાબર છે. ઈ બેયમાં ઈ જનીનનું પુનઃસંયોજનનું પ્રમાણ તમે જુઓ તો 37.2%. એટલા માટે થયું કારણ કે એમાં સહલગ્નતા ઓછી હતી. શું કામ? જનીન વચ્ચે અંતર મોટું છે, વધુ છે એટલા માટે. નજીકથી જોડાયેલા જનીનોમાં પુનઃસંયોજન ઓછું થાય છે. જનીનો વચ્ચેનું અંતર જેમ વધારે હોય એમ પુનઃસંયોજન વધારે જોવા મળે છે. આ એના તારણો છે. રેડી? ઓકે. લાસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રયોગનો, સહલગ્નતા અને પુનઃસંયોજનનો. જે પણ પ્રયોગો T.H. મોર્ગન દ્વારા થયેલા છે, બરાબર છે, એના રિસર્ચના સ્ટુડન્ટ એક એની સાથે હતા જેનું નામ છે આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ. રાઈટ? તો આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ નામના જે વૈજ્ઞાનિક છે કે જેને મોર્ગનની સાથે કામ કરેલું છે, એણે મોર્ગનના પ્રયોગને આધારે એક સરસ મજાનો મોટામાં મોટો જનીનશાસ્ત્રને ઉપયોગી એવો સિદ્ધાંત આપેલો છે, જેનો ઉપયોગ આપણે કરીએ છીએ અત્યારે પણ. મોડર્ન બાયોટેકનોલોજી એ આ સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. બરાબર છે? ઓકે. હવે એણે
શું ફાળો આપ્યો છે આ શોધ અને આ પ્રયોગ દ્વારા એની વાત કરીએ. તો પહેલું, કોઈ પણ રંગસૂત્ર ઉપર, દાખલા તરીકે હું એમ વાત કરું કે રંગસૂત્ર નંબર 1, બરાબર છે, એની ઉપર રહેલા જનીનોની લગભગ પ્રમાણ 2900 જેટલું છે. લગભગ 2900 જેટલા જનીનો આપણા મનુષ્યના પહેલા નંબરના DNA અથવા તો રંગસૂત્ર ઉપર આવેલા છે. રાઈટ? તો 1 થી 2900. તો કોણ પહેલું, કોણ બીજું, કોણ ત્રીજું, કોણ ચોથું, એ આપણે નક્કી કરી શકીએ છીએ. આપણી પાસે અત્યારે એવી ટેકનોલોજી છે કે જે આ નક્કી કરી શકે છે. એ જે ટેકનોલોજી છે એને કહેવાય જનીન નકશા બનાવવા અથવા તો જીનેટિક મેપિંગ. અંગ્રેજીમાં કહેવાય જીન મેપ અથવા તો જનીન નકશા. તો એમાં રંગસૂત્ર ઉપર રહેલા કુલ જનીનોનો ક્રમ નક્કી થાય કે પહેલા નંબરનું જનીન આ, બીજા નંબરનું જનીન આ, ત્રીજા નંબરનું જનીન આ, ચોથા નંબરનું જનીન આ, પાંચમા નંબરનું જનીન આ. પણ આપણે કેમ કરી શકીએ એ સૌથી મોટો પ્રશ્ન આ. તો એની પાછળ આ સ્ટર્ટીવેન્ટ છે, એનું સંશોધન કામ આવેલું છે કે કોને પહેલા રાખવું, કોને છેલ્લા રાખવું, કોને વચ્ચે રાખવું, એમ. બરાબર છે? ઓકે. તો એના માટે તમારે જવાબદાર જે ઘટનાક્રમ છે એને જેવો સૌથી મૂળભૂત રીતે તમારે એને ગોઠવણી કરવી છે કોઈ એક રંગસૂત્ર ઉપર 2 જનીનોની. બરાબર છે? તો તમારે એ નક્કી કરવું પડે કે કોણ પહેલા, કોણ પછી. બરાબર છે? અથવા તો એનું અંતર. તો આપણી પાસે 2900 જનીન છે. તો પેલા કોઈ 2 જનીન લેવાના, કોઈ 2 જનીન લેવાના. રાઈટ? દાખલા તરીકે મેં લીધો જનીન A અને જનીન B. પછી એનું કરવાનું ક્રોસિંગ, દ્વિસંકરણનો પ્રયોગ. શું કરવાનો? દ્વિસંકરણનો પ્રયોગ. બરાબર છે? તો દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. દાખલા તરીકે આપણે વાત મૂળભૂત રીતે કરીએ W અને Y ની. તો F2 ની અંદર પુનઃ સંયોજિત એની આવૃત્તિ મને કેટલી મળી હતી? પુનઃ સંયોજન આવૃત્તિ કેટલી મળી હતી? ક્રોસ A માં 1.3. બરાબર છે? હવે આ બે માંથી એકને કોમન રાખવાનું, એકને રાખવાનું, પછી બીજો લક્ષણ સિલેક્ટ કરી લેવાનું, ક્રોસ B દાખલા તરીકે. તો મેં W ને રાખ્યું અને Y ને રિપ્લેસ કરીને મેં M કરી નાખ્યું. સમજ में आ रही बात पूरी? राइट? तो મને પુનઃ સંયોજન આવૃત્તિ જે મળી દાખલા તરીકે એ મળી 37.2%. राइट? समझ में आ रही बात? હવે આ બે જનીનો અલગ અલગ છે, Y અલગ છે, W અલગ છે. સેમ વે W અલગ છે ને M અલગ છે. હવે મારે એ નક્કી કરવું છે એ બે વચ્ચેનું અંતર કેટલું, પોઈન્ટ ટુ બી નોટેડ. કોઈ પણ બે જનીન વચ્ચેનું અંતર કેટલું એ કેમ નક્કી કરવું? કારણ કે એવી કોઈ રાશિ હતી જ નહીં એ સમયે. એટલે નવી જ રાશિ બનાવવાની છે, નવા જ અંતર માપવાની પદ્ધતિ બનાવવાની છે. એટલે સ્ટર્ટીવેન્ટે શું કર્યું ખબર છે? પોઈન્ટ્સ ચાલો અહીંયા સ્ટર્ટીવેન્ટે શું કર્યું ખબર છે? અહીંયાથી આ 1.3% કાઢી નાખ્યું. એની બદલે શબ્દ કરી નાખ્યો 1.3. હું લખું છું જો અહીંયા સેન્ટી
મોર્ગન. આ યુનિટ નવો બનાવ્યો એને, અંતરનો યુનિટ. કોનું અંતર? બે જનીનો વચ્ચેનું અંતર. શું કામ સેન્ટી મોર્ગન રાખ્યું? કારણ કે એના ગુરુજી કોણ હતા? મોર્ગન સર. સમજાણું? તો હવે તમને ખબર પડી ગઈ કે તમે રિસર્ચ કરશો તો રિસર્ચમાં તમારે નામ કોનું આપવાનું છે? ખબર પડી ગઈ હવે? આના ઉપરથી આ બોધપાઠ લેવાનો છે તમારે, હે ને? તો સેન્ટી મોર્ગન યુનિટ બનાવ્યો એને. તો જનીન વાય અને જનીન ડબલ્યુ વચ્ચેનું જે અંતર છે એ કેટલું મળ્યું મને? 1.3 સેન્ટી મોર્ગન. એ જ પ્રમાણે આ બે જનીન વચ્ચેનું અંતર ડબલ્યુ અને એમ વચ્ચેનું અંતર છે 37.2 સેન્ટી મોર્ગન. હવે જો આ દાખલા તરીકે આ રંગસૂત્ર છે, આ છે વાય, બરાબર છે, આ છે ડબલ્યુ અને આ છે એમ. હવે આમાં મેં કેન્દ્રમાં કોણ રાખ્યો તો? ડબલ્યુ ને, ડબલ્યુ અને એમ, બરાબર છે. તો એકમાં વાય રાખ્યો ને એકમાં એમ રાખ્યો. હવે હું શું કરીશ? જો આને કેન્દ્રમાં રાખું ને આને, જો આના આધારે મારે પહેલા તો એ નક્કી કરવું છે, આને આધારે કે કેન્દ્રમાં મેં રાખ્યો છે ડબલ્યુ ને, કારણ કે બે કોમન ડબલ્યુ છે. તો દાખલા તરીકે એવી શક્યતા છે કે અહીંયા આ 37.2 લોકેશન ઉપર મને મળે છે એમ, રાઈટ? અને બીજા છેડે હું જઈશ તો મને 1.3 ના અંતરે મળશે જનીન વાય. આવું થઈ શકે? યસ ઓર નો? હવે મારી પાસે બે પ્રકારની શક્યતાઓ છે. આવું પણ થઈ શકે ને કે આ છે ડબલ્યુ, આ છે વાય અને આ છે એમ. આવું પણ થઈ શકે કે આ અંતર 1.3 છે આટલું, અને આટલું અંતર જે છે અહીંયાથી આટલું ઈ છે 37.2. તો આપણે નક્કી કરવાનું છે કે આ સાચું કે આ સાચું. હવે ઈ મારે નક્કી કરવું હોય તો કેમ કરવાનું? હવે મારે ક્રોસ કયો લેવાનો? વાય અને એમ નો. હવે સમજાણું તમને? વાય અને એમ નો ક્રોસ લઉં અને એનો પુનઃસંયોજન આવૃત્તિ મને, એટલે કે એનું અંતર મને કેટલું મળશે એના ઉપર નક્કી થાય. જો એનું અંતર કાં તો મને મળશે આટલું 38.5 મળે મને એનું પ્રમાણ, પુનઃસંયોજન આવૃત્તિ કોની? વાય અને એમની, વાય અને એમની. તો આ જવાબ સાચો પડે. વાય અને એમ વચ્ચેનું અંતર ટોટલ કેટલું થાય? અહીંયાથી આટલું. તો કે આનો સરવાળો કરો એટલું. જો ઈ જ મેં કર્યો. અને જો એનું પ્રમાણ આટલું મળે મને 0.9 36.9, રેડી? જો 36.9 મળે મને, ના 36.9, હા એટલું જ મળે, તો મારે એને વચ્ચે મૂકવું પડે, બેયની વચ્ચે ઘુસાડવું પડે, બરાબર છે? એટલે મેં શું કર્યું છે? 35 આવે, ઓકે, 35.9 ભાઈ. ચાલો, થોડુંક મેથ નબળું હોય ને, બાયોલોજી હોય એટલે. રેડી? તો એનું આવૃત્તિ ગોતી લ્યો તમે થર્ડ જે જનીન છે એની વચ્ચેની, એટલે તમને એક્ઝેક્ટ લોકેશન ખબર પડી જાય કે ડબલ્યુ પહેલા આવે, વાય પછી આવે ને એમ પછી આવે એમ. એટલે સેન્ટી મોર્ગન યુનિટ જે છે એનું ઇન્વેન્શન, એની સંશોધન કરવાનું જે આખો ફાળો છે એ સ્ટર્ટીવેન્ટનો છે, અને એનો ઉપયોગ આ જનીન નકશા બનાવવામાં કેમ થાય મેં જે તમને સમજાયું એ એનો ઉપયોગ છે, એપ્લિકેશન છે, બરાબર છે? તો મોર્ગનના વિદ્યાર્થી આલ્ફ્રેડ સ્ટર્ટીવેન્ટે એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીન વચ્ચેનું અંતર માની અને રંગસૂત્રની એની સ્થિતિ કઈ છે એનો નકશો બનાવવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલા આજકાલ પૂર્ણ જીનોમના અનુક્રમના નિર્ધારણમાં જનીન નકશા બનાવવા માટે
આ સિદ્ધાંતનો ઉપયોગ હજી થાય છે. બરાબર છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ જે જનીન નકશા બનાવવાની વાત છે એમાં જનીન નકશા આ રીતે બનતા હોય છે. ઓકે, હવે તમને બાયોટેકનોલોજી ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10 ની વાત જ્યારે સમજી હતી તમને ખ્યાલ હોય તો યાદ છે એવું? ઓકે, ચેપ્ટર નંબર 10 એક જનીન લેવાનું, જનીન શુદ્ધ કરવાનું, પછી એને નિશ્ચિત જગ્યાએથી કાપવાનું, નાના નાના ટુકડા કરવાના, બરાબર છે, અને પછી એનું સિક્વન્સિંગ કરવાનું એવું આવ્યું હતું. સિક્વેન્સિંગ કરવાનું, સિક્વેન્સર નામનું મશીન આવ્યું તો એવું યાદ છે ક્યાંય કોઈને? કોને યાદ છે સિક્વેન્સર? હું 5 હા બોલો. ઓકે, હા હા ભૂલી ગયો ને, હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આવે છે. એટલે આ ભુજવાળાને નહીં ખબર હોય, અમદાવાદવાળાને ખબર હોવી જોઈએ, બરોડાવાળાને પણ ખબર હોવી જોઈએ, અમરેલીવાળાને પણ કદાચ ખબર હોવી જોઈએ. હા, સિક્વેન્સર 5મા ચેપ્ટરમાં આવે છે, હું ભૂલી ગયો. યસ, નહીં ચાલ્યું. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ચાલો, માફ છે, બીજું હું તો હવે હે ને. ઓકે, તો એમાં જે સિક્વન્સ તૈયાર થાય છે એ સિક્વન્સ આ રીતે તૈયાર નથી થતી. ઓટોમેટિક જે સિક્વેન્સિંગ મશીન છે એ આ રીતે સિક્વન્સ તૈયાર કરતી નથી. એટલે એ બે પાછું ભેગું નથી કરવાનું આપણે. ખાસ મુદ્દો એ છે, સિક્વેન્સર જે મશીન છે, મશીન જ્યારે એ ન્યુક્લિયોટાઇડના ક્રમ નક્કી કરે છે એના માટે એ અલગ સિદ્ધાંતનો કામ કરે છે. બરાબર છે. એ સિદ્ધાંત આખો નોખો છે, એટલે એને આપણે એકબીજાની સાથે મિક્સ નહીં કરીએ. ડુ રિમેમ્બર ધીસ. એટલે જનીન નકશા તૈયાર કરવાની જે ઇનિશિયલ શરૂઆતની પદ્ધતિ હતી, મેન્યુઅલી આપણે કરતા હતા, મનુષ્ય દ્વારા જ્યારે થતું હતું ત્યારે આ સિદ્ધાંતનો ઉપયોગ થતો હતો. હવે પછી તો આધુનિકરણ તો આવે ને. પહેલા આપણે ઓલો ડબલું હતું ફોનનું, આમ આમ ઘુમાડીને આમ કરતો હતો. અત્યારે તો આમ હવે તો બોલો છો હાલે ફલાણાને ફોન કરતોય થઈ જાય છે. એટલે આધુનિકરણ તો થવાનું હોય ને દરેકે દરેક વસ્તુમાં એમ. રેડી? એટલે એ આધુનિકરણના પ્રતાપે આજની તારીખે આપણી પાસે ભલે આમાં લખેલું છે આજકાલ આપણે HGP માટેનો ઉપયોગ કરીએ છીએ, પણ નાના લેવલે પ્રાયોગિક માહિતી જ્યારે 2, 3, 5 જનીનની હશે અને આપણે આ ઉપયોગ કરીએ છીએ એ પરફેક્ટ છે. પણ જ્યારે હ્યુમન જીનોમમાં પૂર્ણ જીનોમ પ્રોજેક્ટનું અનુક્રમણ જ્યારે કરવાનું થાય અને સિક્વેન્સર મશીનનો જ્યારે યુઝ થાય એ અલગ સિદ્ધાંત પ્રમાણે કામ કરતું હોય છે. એ સિદ્ધાંત આખો અલગ જ પ્રકારનો છે. એ પછી જ્યારે ચાલશે ત્યારે હું તમને સમજાવીશ કે એ સિદ્ધાંત કયો છે. આના પછીના ચેપ્ટરમાં છે, એટલે જ્યારે એનો દાવ આવશે ત્યારે આપણે એની વાત કરીશું. બરાબર છે? ઓકે, તો અહીંયા આપણે TH મોર્ગનની જે સંકલ્પના છે આખી પ્રયોગોની એ પૂરી કરીએ છીએ. આના પછીનો જે પોઈન્ટ છે એ છે લિંગ નિશ્ચયનનો, આઈ થિંક. બરાબર છે. અને હવે એ આવતા લેક્ચરની અંદર શરૂ કરશું. ઓલરેડી 12:30, 5 મિનિટની વાર છે, એટલે તમારે જો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. 5 મિનિટનો સમય છે તમારી પાસે. ફાઇન, ઓકે.